હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. આપણે કંઈક ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે ઓલરેડી 7 લેક્ચર જોઈ ગયા છે. તો જો તમે આગળના 7 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. અહીંયા આઈ બટન ઉપર લિંક મળી જશે, એના ઉપર ક્લિક કરો અને આગળના 7 લેક્ચર તમે જોઈ લો. આ છે ભૌતિક વિજ્ઞાનનો લેક્ચર નંબર 8, જેની અંદર આપણે વાત કરીશું ધ્વનિ અને તરંગો. ઇંગ્લિશમાં કહીએ તો સાઉન્ડ એન્ડ વેવ્સની વાત કરવાની છે. હવે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. આમાંથી અવારનવાર ક્વેશ્ચનો બનતા હોય છે. તો વિધાઉટ એની ટાઈમ વેસ્ટ શરૂઆત કરીએ છીએ આજનું મહત્વપૂર્ણ ચેપ્ટર ધ્વનિ અને તરંગો. ઓકે, હવે જો સિમ્પલ વસ્તુ, સૌથી પહેલા આપણે તરંગો ભણીએ, એના પછી આપણે ધ્વનિ તરંગો ભણીશું. સૌથી પહેલા આપણે ધ્વનિનો જે કોન્સેપ્ટ છે એ ક્લિયર કરી નાખીએ. તો સૌથી પહેલા તો તરંગો એટલે શું? હવે જો કોઈ પણ લાઇટ છે એટલે કે પ્રકાશ છે, અથવા તો ધ્વનિ છે, અથવા તો ભૂકંપ છે, આ બધાના જે વેવ્સ છે એ વેવ્સ કઈ રીતના બને છે તો એ પહેલા સમજો. તો જો સૌથી પહેલા આપણે ધ્વનિની વાત કરીએ તો હું બોલું છું તો મારા મોઢામાંથી ધ્વનિ નીકળે છે, તો એ ધ્વનિ તમારા સુધી કઈ રીતના પહોંચે છે? તો સૌથી પહેલા તો ધ્વનિને પ્રસરણ કરવા માટે માધ્યમની જરૂર હોય. તો અહીંયા કયું માધ્યમ છે? તો હવાનું માધ્યમ રહેલું છે. તો હવે હું જ્યારે બોલું છું તો મારા મોઢામાંથી અવાજ નીકળે છે અને તમારા સુધી પહોંચે છે, તો વચ્ચે હવાનું માધ્યમ રહેલું છે. તો ઓબ્વિયસલી હવાની અંદર કણો પણ હશે. ઓકે, હવા છે એ જગ્યા રોકે છે, બધાને ખબર છે, તો એની અંદર કણો પણ હશે. તો હું બોલું છું તો એક કંપન કણોની અંદર થવાનું છે, એટલે કે દોલન થવાનું છે, અને દોલનના કારણે શું બને છે? વેવ્સ એટલે કે તરંગો બને છે. સમજી ગયા? એટલે કે જ્યારે હું બોલું છું એ તમારા સુધી પહોંચે છે તો વચ્ચે ક્યાંક ને ક્યાંક હવાનું માધ્યમ છે અને એ હવાના માધ્યમમાં કણો રહેલા છે. અને હું બોલું છું તો ઓબ્વિયસલી જે કણો છે એની અંદર દોલન થવાનું છે, હલવાના છે. ઓકે, વિક્ષોભ થવાનું છે, અને એ હલવાના કારણે શું બને છે? તરંગો બને છે, વેવ્સ બને છે. આનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું કે સમજી લો કે પાણી છે. હવે પાણીની અંદર હું આ રીતના હાથ મારું તો એની અંદર વેવ્સ બનશે કે નહીં? તો વેવ્સ બનવાના છે. તમે જોઈ શકો છો કે આ રીતના વેવ્સ બને છે. તો એમાં જે પાણીના અણુઓ છે એની અંદર શું થયું? વિક્ષોભ થયું, એટલે કે એનું હલનચલન થયું, એનું દોલન થયું, અને એ દોલનના કારણે શું બન્યા છે? તરંગો બન્યા છે. સમજો છો? તો એ જ વસ્તુ હવાની અંદર પણ થાય, એ આપણે જોઈ ન શકીએ પરંતુ થાય ખરું. તો સૌથી પહેલા આપણે વાત કરીશું વેવ્સ એટલે કે તરંગોની. તો માધ્યમ કે અવકાશમાં થતી વિક્ષોભની ગતિને શું કહેવામાં આવે છે? તરંગ કહેવામાં આવે છે. વિક્ષોભ એટલે તમે કહી શકો એને આપણે ખલેલ પહોંચાડી. ઓકે, ખલેલ એટલે કે હલનચલન થાય છે. આગળ વાત કરીએ માધ્યમમાં થતા વિક્ષોભથી માધ્યમના કણોનું શું થાય છે? દોલન થાય છે, અને એ દોલનના કારણે તરંગ છે એ ઉદ્ભવે છે. સિમ્પલ વસ્તુ છે. હવે આગળ વાત કરીએ તો તરંગના 4 પ્રકાર છે, અને એ 4 પ્રકાર 2 રીતના આધારે પાડવામાં આવ્યા છે. સૌથી પહેલા વાત કરીએ તો જે તરંગ છે એના માધ્યમની હાજરીના આધારે 2 પ્રકાર પાડવામાં આવે છે. એક યાંત્રિક તરંગ અને એક છે બિન યાંત્રિક તરંગ. અને પ્રસરણની દિશાના આધારે તરંગના 2 પ્રકાર પાડવામાં આવે છે, લંબગત તરંગ અને સંગત તરંગ. તો હવે આપણે વન બાય વન એક એક કરીને આપણે બધા જ પ્રકારોને સમજવાના છે કે ભાઈ યાંત્રિક તરંગ એટલે શું, બિન યાંત્રિક તરંગ એટલે શું, લંબગત તરંગ એટલે શું, અને સંગત તરંગ એટલે શું. તો વન બાય વન સમજીશું. સૌથી પહેલા આપણે વાત કરીએ માધ્યમની હાજરીના આધારે તરંગના પાડેલા પ્રકાર. એમાં 2 પ્રકાર છે, યાંત્રિક તરંગો અને બીજા છે બિન યાંત્રિક તરંગો. હવે યાંત્રિક તરંગો કોને કહીશું? તો જે તરંગોને પ્રસરણ માટે માધ્યમ હોવું જરૂરી છે, કમ્પલસરી છે, તો એવા તરંગોને યાંત્રિક તરંગો કહેવામાં આવે છે. તરંગોનું પ્રસરણ શૂન્ય અવકાશમાં પોસિબલ જ નથી, કારણ કે એને માધ્યમ જોવે અને જોવે. ધ્વનિના તરંગો છે એને માધ્યમ જોવે, હવાનું માધ્યમ જોવે. હું તમારા સુધી, મતલબ મારો અવાજ તમારા સુધી પહોંચે છે. કેમ પહોંચે છે? કારણ કે વચ્ચે હવાનું માધ્યમ રહેલું છે. જો હવાનું માધ્યમ ન હોય, તમે શૂન્ય અવકાશમાં જતા રહો, અવકાશમાં જતા રહો, ત્યાં તમે બોલો તો બીજાને સંભળાશે નહીં, કારણ કે ધ્વનિના તરંગોના પ્રસરણ માટે માધ્યમ કમ્પલસરી છે, જોઈએ અને જોઈએ. શૂન્ય અવકાશમાં ધ્વનિના તરંગોનું પ્રસરણ થતું નથી. એ જ રીતના ભૂકંપના તરંગો છે, એ ભૂકંપના તરંગોના પ્રસરણ માટે પણ માધ્યમ જરૂરી છે. પછી પાણી પરના જે તરંગો થાય છે, ઓકે, વેવ્સ થાય છે, એના પ્રસરણ માટે પણ શેની જરૂર છે? તો માધ્યમની જરૂર છે. તો એવા તરંગો જેના પ્રસરણ માટે માધ્યમની જરૂર હોય, માધ્યમ કમ્પલસરી જોઈએ, તો એવા તરંગોને કેવા તરંગો કહેવામાં આવે? યાંત્રિક તરંગો કહેવામાં આવે. એના પછી બીજો જોઈએ બિન યાંત્રિક તરંગો. તો આનાથી ઉલટું. તો એવા તરંગોના પ્રસરણ માટે જેમાં માધ્યમની જરૂર જ નથી, એવા તરંગો જેના પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી, તો એવા તરંગોને બિન યાંત્રિક તરંગો કહેવામાં આવે છે.
તરંગોનું પ્રસરણ શૂન્ય અવકાશની અંદર પણ થઈ શકે છે, મતલબ કે કોઈ માધ્યમ ન હોય, કોઈ અવકાશ જ ન હોય, શૂન્ય અવકાશની અંદર, એટલે કે સમજી લો કે આઉટ ઓફ અર્થ, ઓકે, સમજી લો બ્રહ્માંડની અંદર જે શૂન્ય અવકાશ છે, કોઈ માધ્યમ નથી, હવાનું માધ્યમ નથી, ત્યાં પણ એનું પ્રસરણ થઈ શકે. જેમ કે પ્રકાશના તરંગો. હવે આ તો તમને ખબર જ છે કે ભાઈ સૂર્ય છે એ સૂર્યથી પ્રકાશના કિરણો પૃથ્વી સુધી પહોંચે છે. તો શું સૂર્ય અને પૃથ્વી વચ્ચે કોઈ વાતાવરણ છે? તો ના, પૃથ્વી પોતાનું વાતાવરણ ધરાવે છે, પરંતુ સૂર્યથી જે કિરણો આવે છે પૃથ્વી સુધી, તો વચ્ચે તો શું છે? શૂન્ય અવકાશ છે. તો પણ જે સૂરજના કિરણો છે એ પૃથ્વી સુધી પહોંચે છે. એનો મતલબ શું કે પ્રકાશના તરંગોને માધ્યમની જરૂર નથી, એ શૂન્ય અવકાશની અંદર પણ પ્રસરણ પામી શકે છે. એ જ રીતના રેડિયો તરંગો છે, પછી એક્સરે કિરણો છે, એક્સરે વેવ જે આપણે કહીએ છીએ, તો એમાં પણ કોઈ પણ જાતના માધ્યમની જરૂર નથી, એ માધ્યમ વગર પણ ઓકે પ્રસરણ પામી શકે છે. તો સિમ્પલ છે. યાંત્રિક તરંગો એટલે શું કે જેમાં માધ્યમની જરૂર હોય. બિન યાંત્રિક તરંગો એટલે શું કે જેમાં માધ્યમની જરૂર નથી. ઓકે, તો તમને એક્ઝામની અંદર આ રીતના પૂછાઈ જાય કે ભાઈ ભૂકંપના તરંગો એ કેવા તરંગો છે, યાંત્રિક તરંગો છે કે બિન યાંત્રિક તરંગો છે, તો ઇઝીલી તમે લખી શકો કે ભાઈ યાંત્રિક તરંગો છે, એને પ્રસરણ પામવા માટે માધ્યમની જરૂર હોય. ઓકે, પ્રકાશના તરંગો એ કેવા તરંગો છે? બિન યાંત્રિક તરંગો છે, કારણ કે એના પ્રસરણ માટે કોઈ માધ્યમની જરૂર નથી. ક્લિયર? તો આઈ હોપ સો ક્લિયર થઈ ગયું હશે યાંત્રિક તરંગો કોને કહેવાય અને બિન યાંત્રિક તરંગો કોને કહેવાય. હવે આપણે વાત કરીએ આગળ, તો પ્રસરણની દિશાના આધારે પણ તરંગના બે પ્રકાર પાડવામાં આવ્યા છે. પહેલો પ્રકાર છે લંબગત તરંગો અને બીજો પ્રકાર છે સંગત તરંગો. હવે લંબગત તરંગો કોને કહેવાય અને સંગત તરંગો કોને કહેવાય એ સમજીએ. સૌથી પહેલા વાત કરીએ લંબગત તરંગો. તો જે તરંગના પ્રસરણ દરમિયાન કણોના જે દોલનો છે એ તરંગ પ્રસરણની દિશાને લંબ હોય, તો એવા તરંગોને લંબગત તરંગો કહેવામાં આવે. એટલે કે માની લો કે અહીંયાથી એક તરંગ છે એ આવ્યું. હવે ઓબ્વિયસલી હવાની અંદર કણો હશે, તો એ કણોનું દોલન છે એ આ જે પ્રસરણની દિશા છે, આ પ્રસરણની દિશા છે એને લંબ થાય. જો લંબ થાય છે, આ એનો લંબ છે, તો એને લંબ થાય છે, તો આવા તરંગોને કેવા કહેવાય? લંબગત તરંગો કહેવામાં આવે. ફરીથી ડેફિનેશન છે, સમજો કે જે તરંગના પ્રસરણ દરમિયાન માધ્યમના જે કણો છે એના દોલનો તરંગ પ્રસરણની દિશાને લંબ હોય, તરંગ પ્રસરણ આ દિશામાં થાય છે, તો જે કણોનું જે દોલન છે એ એને લંબ થતું હોય, તો એવા તરંગોને લંબગત તરંગો કહેવામાં આવે. જેમ કે દોરી પરના તરંગો. હવે દોરી પરના તરંગો કેવા? તમે જીમમાં જાઓ તો જીમમાં તમને ખબર છે કે એક એક્સરસાઇઝ છે, બે દોરડા હાથમાં આપી દે અને પછી આમ કરવાનું હોય છે. તો એમાં તમે જોશો તો એમાં જે વેવ્સ બને છે એ કઈ રીતના બને છે? આ રીતના બને છે. અહીંયા જે તમે જોઈ શકો છો આ રીતના બને છે. તો જે દોરી પરના તરંગો છે એ પણ કેવા તરંગો છે? લંબગત તરંગો છે. પછી પ્રકાશના તરંગો છે ને, પ્રકાશ એટલે કે જે લાઇટ છે એ લાઇટ પણ કયા પ્રકારે આવે છે? તો લંબગત તરંગના રૂપમાં આવે છે. તો જે પ્રકાશના તરંગો છે એ પણ કેવા તરંગો છે? લંબગત તરંગો છે. જેમ કે અહીંયા જો ટેલિવિઝન મૂકેલું છે, ટીવીમાંથી અહીંયા તમે જોવો છો તો શું આવે છે? ટેલિવિઝનમાંથી શું બહાર નીકળે છે? ચિત્ર બહાર નીકળે છે? ના, જસ્ટ વિઝ્યુઅલ બહાર નીકળે છે, જે લાઇટ સ્વરૂપે હોય છે અને તમે એને જોઈ શકો છો. તો ટીવીમાંથી જે પ્રકાશ નીકળે છે એ કયા સ્વરૂપે આવતો હશે? તો ઓબ્વિયસલી લંબગત સ્વરૂપે આવતો હશે અને તમે એને જોઈ શકો છો. તો પ્રકાશના તરંગો એ કેવા તરંગો છે? એ પણ લંબગત તરંગો છે. હવે લંબગત તરંગમાં બે વસ્તુ હોય, એક હોય શૃંગ અને બીજું હોય ગર્ત. હવે શૃંગ એટલે શું અને ગર્ત એટલે શું એ સમજો. તો જો આ સૌથી પહેલા આ મેઇન લાઈન છે. હવે આ મેઇન લાઈન થી ઉપરના ભાગમાં મેક્સિમમ સ્થાનાંતરને શું કહેવામાં આવે? શૃંગ કહેવામાં આવે. એટલે કે આ મેઇન લાઈન છે અને ત્યાંથી જે વેવ્સ મેક્સિમમ સ્તર સુધી પહોંચી શકે, મતલબ કે આ સ્તર સુધી પહોંચી ગયો તો આને શું કહેવામાં આવે? શૃંગ કહેવામાં આવે. એ જ રીતના મેઇન લાઈન થી નીચેની તરફ મેક્સિમમ અંતર કાપે છે વેવ્સ, તો એ નીચેના અંતરને શું કહેવામાં આવે? ગર્ત કહેવામાં આવે. તો શૃંગ એટલે શું કે ઉપર કાપેલું મેક્સિમમ અંતર તરંગે, અને ગર્ત એટલે શું? તો તરંગે નીચેની તરફ કાપેલું મેક્સિમમ અંતર, એને ગર્ત કહેવામાં આવે. ધન દિશામાં મહત્તમ સ્થાનાંતરને શું કહેવામાં આવે? શૃંગ કહેવામાં આવે. અને ઋણ દિશામાં મહત્તમ સ્થાનાંતરને શું કહેવામાં આવે? ગર્ત કહેવામાં આવે. ઉપર આપણે એને ધન ગણી લઈએ, નીચે આને આપણે ઋણ ગણી લઈએ. ક્લિયર? તો આ યાદ રાખીશું. કંપન વિસ્તાર એટલે શું કે કેટલા વિસ્તારમાં કંપન થાય છે, એટલે કે આ વેવ્સ જાય છે, આ રીતના આ વેવ્સ જાય છે, તો આ કેટલું અંતર છે જેમાં કંપન અનુભવી શકો છો, તો એને કંપન વિસ્તાર કહેવામાં આવે છે. તરંગ લંબાઈ એટલે શું? તો તરંગ લંબાઈ હમણાં આગળ જોઈએ છે, પરંતુ હું તમને કહી દઉં છું, બે ગર્ત વચ્ચેનું અંતરને તરંગ લંબાઈ કહેવાય છે, અથવા તો બે શૃંગ વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? તરંગ લંબાઈ કહેવામાં આવે છે.
તરંગ લંબાઈ તમે બે જગ્યાએથી માપી શકો, બે ગર્ત વચ્ચેનું અંતર અથવા તો બે શૃંગ વચ્ચેનું અંતર, એને શું કહેવામાં આવે છે? તરંગ લંબાઈ કહેવામાં આવે છે. એટલે તમે સમજી શકો એક વેવ્સ, એક આખા વેવ્સને શું કહેવાય? તરંગ લંબાઈ કહેવામાં આવે. હમણાં આપણે આગળ સમજીએ છીએ. હવે બીજા નંબરે વાત કરીએ સંગત તરંગો. સંગત તરંગો એટલે શું? કે જે તરંગના પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના જે દોલન છે એ તરંગ પ્રસરણની દિશામાં જ થતા હોય તો એવા તરંગોને કેવા કહેવાય? સંગત તરંગો કહેવામાં આવે. તો હવાના પ્રસરણમાં સમજી લો કે ધ્વનિના તરંગો છે એ કેવા છે? સંગત તરંગો છે. એક્ઝામ્પલ તરીકે હું બોલું છું, હું કંઈક બોલું છું તો અહીંયા જે હવામાં જે કણો હશે એ કઈ બાજુ જશે? ઉપરની બાજુ જશે કે નીચેની બાજુ? ક્યાંય નહીં જાય, આગળની બાજુ જશે. એટલે કે જે દિશામાં હું બોલું છું એ જ દિશામાં જે હવાના કણો છે એ આગળ વધશે. તો આને કહેવામાં આવે સંગત તરંગો. સમજો છો કે હું બોલું છું તો હવામાં જે કણો રહેલા હશે એ કઈ દિશામાં જશે? તો હું જે દિશામાં બોલું છું એ દિશામાં આગળ વધશે. તો આવા તરંગોને શું કહેવામાં આવે? સંગત તરંગો કહેવામાં આવે. જેમ કે ધ્વનિના તરંગો છે, પછી ભૂકંપમાં જે પી પ્રકારના તરંગો છે, પી અને એસ પ્રકારના તરંગો આવે, તમને ખબર જ છે. તો એમાં જે પી પ્રકારના તરંગો છે એ બધા કેવા તરંગો છે? સંગત તરંગો છે. જે કઈ દિશામાં જશે? તો પ્રસરણની દિશામાં આગળ વધશે. સંગત તરંગો એ સંગનન અને વિગનન દ્વારા આગળ વધે છે. જે રીતના લંબગત તરંગની અંદર શૃંગ અને ગર્ત હતું ને, જે રીતના આગળ આપણે જોઈ ગયા લંબગત તરંગની અંદર શું હતું? શૃંગ અને ગર્ત હતું. એ જ રીતના સંગત તરંગની અંદર શું છે? સંગનન અને વિગનન છે. હવે સંગનન એટલે શું અને વિગનન એટલે શું એ સમજો. તો જો આ સમજી લો કે સાઉન્ડ છે, ઓકે, આ ધ્વનિ છે, ધ્વનિ ઉત્પન્ન કરતું એક સાઉન્ડ છે. આ સાઉન્ડના તરંગો આગળ વધે છે. હવે આગળ વધતા જ્યાં એના તરંગો ભેગા હશે, જ્યાં એના તરંગો ભેગા હશે એને શું કહેવામાં આવે? સંગનન કહેવામાં આવે. અને જ્યાં એના તરંગો છૂટા છૂટા હશે તો એને શું કહેવામાં આવે? વિગનન કહેવામાં આવે. તો સંગનન એટલે શું? કે જ્યાં ધ્વનિના તરંગો છે એ જોડે જોડે હશે તો એને આપણે સંગનન કહીશું. અને જ્યાં ધ્વનિના તરંગો અલગ અલગ મતલબ કે છૂટા છવાયા હશે તો એને આપણે વિગનન કહીશું. આની અંદર તરંગ લંબાઈ કઈ રીતના માપી શકો? તો જે રીતના પહેલામાં માપતા હતા એ જ રીતના આમાં પણ માપીશું. તો બે વિગનન વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહીશું અથવા તો બે સંગનન વચ્ચેના અંતરને શું કહીશું? તરંગ લંબાઈ કહીશું. કંપન વિસ્તાર આની અંદર પણ સેમ જ છે કે જ્યાં સુધી એની અસર, એ તરંગની અસર અનુભવાય તો એટલા વિસ્તારને શું કહેવામાં આવે છે? તો કંપન વિસ્તાર કહેવામાં આવે છે. ક્લિયર? તો આઈ હોપ સો સંગત તરંગો કોને કહેવાય અને લંબગત તરંગો કોને કહેવાય તમને ખ્યાલ આવી ગયો હશે. તો એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ ધ્વનિના તરંગો એ કેવા તરંગો છે? તો ધ્વનિના તરંગો એ સંગત તરંગો છે. લાઇટ એટલે કે પ્રકાશના તરંગો એ કેવા તરંગો છે? તો પ્રકાશના તરંગો એ લંબગત તરંગો છે. તો આ રીતના એમસીક્યુ ની અંદર પૂછાઈ જાય તો આ આપણે યાદ રાખવાનું છે. તો અત્યાર સુધી આપણે તરંગના 4 પ્રકાર શોધ્યા ને જોયા. ઓકે, કયા 4 પ્રકાર? તો સૌથી પહેલા આપણે યાંત્રિક અને બિન યાંત્રિક જોયું. યાંત્રિક એટલે શું? કે જેમાં માધ્યમની જરૂર હોય. બિન યાંત્રિક એટલે શું? કે જેમાં માધ્યમની જરૂર નથી. એના પછી સમગત અને લંબગત જોયા. તો સમગત એટલે શું? તો સંગત એટલે કે જે વેવ્સ છે એ જે કણો છે, કણોનું દોલન જે વેવ્સ છે એની દિશામાં થાય તો એને સંગત કહીશું. અને લંબગત એટલે શું? કે જે વેવ્સ છે એમાં જે કણો છે એ કણો છે એ વેવ્સની દિશામાં ના થતા એનું જે પ્રસરણ છે એ કઈ રીતના થાય? તો વેવ્સથી લંબ થાય તો એને આપણે લંબગત તરંગો કહીશું. સમજી ગયા? ચલો વધીએ હવે આગળ. હવે આપણે વાત કરીએ તરંગ લંબાઈ. હવે તરંગ લંબાઈ એટલે શું? તો આગળ આપણે જોઈ ગયા, ફરીથી આપણે થોડું ડીપમાં જોઈ લઈએ. તો એક પૂર્ણ દોલન દરમિયાન તરંગે તરંગ પ્રસરણની દિશામાં કાપેલ અંતરને તરંગ લંબાઈ કહેવામાં આવે છે. હવે તરંગ લંબાઈ એટલે શું? હવે માની લો આ શૃંગ છે, શૃંગથી શરૂ કર્યું, આ લાઈન છે, આ શૃંગથી શરૂ કર્યું, શૃંગથી શરૂ કર્યા પછી ગર્ત અને ગર્તથી પછી પાછા શૃંગ સુધી આવ્યા તો આટલી જે લંબાઈ છે એને શું કહેવામાં આવે? તરંગ લંબાઈ કહેવામાં આવે. તરંગ લંબાઈ એટલે શું? કે શૃંગથી તમે શરૂ કરો અને બીજો શૃંગ આવે ત્યાં સુધીનું જે અંતર છે એટલે કે એક વેવ્સ તમે કહી શકો તો આને શું કહેવામાં આવે? તરંગ લંબાઈ કહેવામાં આવે. આ જ રીતના તમે ગર્તમાં પણ કરી શકો છો. મતલબ કે અહીંયા ગર્ત છે, ઓકે, ગર્તથી તમે શરૂ કરો છો, અહીંયા શૃંગ આવ્યું અને શૃંગથી ફરીથી ગર્ત સુધી ગયા તો આને પણ શું કહેવામાં આવે? તરંગ લંબાઈ કહેવામાં આવે. એટલે કે બે ગર્ત અથવા તો બે શૃંગ વચ્ચેના અંતરને આપણે શું કહીશું? તરંગ લંબાઈ કહીશું. તો એની ડેફિનેશન કંઈક આવી છે કે એક પૂર્ણ દોલન દરમિયાન તરંગે તરંગ પ્રસરણની દિશામાં કાપેલા અંતરને તરંગ લંબાઈ કહેવામાં આવે છે. લંબગત તરંગની અંદર બે ક્રમિક શૃંગ
અને બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? તરંગ લંબાઈ કહેવામાં આવે છે. એ જ રીતના સંગત તરંગની અંદર બે ક્રમિક સંગનન અને બે ક્રમિક વિગનન વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? તરંગ લંબાઈ કહેવામાં આવે છે. તરંગ લંબાઈને ગ્રીક મૂળાક્ષર લેમ્ડા, યાદ રાખજો, લેમ્ડા વડે દર્શાવવામાં આવે છે. સંજ્ઞા કઈ છે તરંગ લંબાઈની? તો લેમ્ડા છે. લેમ્ડા એટલે ઊંધો વાય. ઓકે, ઊંધા વાયને આપણે લેમ્ડા કહીશું. તો લેમ્ડા એ ગ્રીક મૂળાક્ષર છે. ઓકે, અને એ તરંગ લંબાઈની સંજ્ઞા છે, યાદ રાખીશું. તરંગ લંબાઈનો એસઆઈ એકમ શું છે? મીટર છે, કારણ કે આપણે અંતર માપવાનું છે. બે શૃંગ અથવા તો બે ગર્ત, બે સંગનન અથવા તો બે વિગનન વચ્ચે અંતર માપવાનું છે. તો આનો એકમ કયો થશે તરંગ લંબાઈનો? તો મીટર થશે. અને એનો એક બીજો નાનો એકમ પણ છે એંગસ્ટ્રોમ. શું કહેવામાં આવે છે? એંગસ્ટ્રોમ કહેવામાં આવે છે. તો એંગસ્ટ્રોમ પણ તમે કહી શકો, જેની સંજ્ઞા એ છે. તો મીટર અને એંગસ્ટ્રોમ વચ્ચે સંબંધ શું છે? તો 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર થશે. તો આ યાદ રાખજો, 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર થશે. ઓકે, તો બે એકમ છે તરંગ લંબાઈના, એંગસ્ટ્રોમ પણ છે અને મીટર પણ છે. અને બંને વચ્ચેનો સંબંધ શું છે? તો 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. ઓકે, યાદ રાખીશું. તો તરંગ લંબાઈ આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે. એના પછી વાત કરીએ આવર્તકાળ. હવે આવર્તકાળ કોને કહીશું? તો તરંગની પ્રસરણની દિશામાં એક તરંગ લંબાઈ જેટલું અંતર પૂરું કરવા માટે લાગતા સમયગાળાને એનો આવર્તકાળ કહેવામાં આવે છે, જેની સંજ્ઞા ટી છે અને એનો એકમ શું છે? સેકન્ડ છે. એટલે કે શું કે સમજી લો કે આ તરંગ છે. આ તરંગ છે, આ તરંગને અહીંયાથી લઈને અહીંયા સુધી અંતર કાપવા માટે જેટલો સમય લાગ્યો હશે એને જ શું કહેવામાં આવે છે? આવર્તકાળ કહેવામાં આવે છે. ફરીથી રિપીટ કરું છું, જો તરંગને તરંગ પ્રસરણની દિશામાં એક તરંગ લંબાઈ, ઓકે, એક તરંગ લંબાઈ જેટલું અંતર પૂરું કરવા માટે લાગતા સમયગાળાને એનો આવર્તકાળ કહેવામાં આવે છે, જેની સંજ્ઞા ટી છે અને એનો એકમ શું થશે? સેકન્ડ થશે. હવે વાત કરીએ આવૃત્તિ, જેને આપણે ફ્રીક્વન્સી કહીએ છીએ. ફ્રીક્વન્સી એટલે શું? તો માધ્યમમાં કોઈ એક સ્થાન પરથી એક સેકન્ડમાં, જો અહીંયા ટાઈમ આપી દીધો છે, કોઈ એક સ્થાન પરથી એક સેકન્ડમાં પસાર થતા શૃંગ અને ગર્તની સંખ્યાને શું કહેવામાં આવે છે? આવૃત્તિ કહેવામાં આવે છે. એટલે કે એક જ સેકન્ડની અંદર જેટલા શૃંગ અને ગર્ત પસાર થયા એની સંખ્યા છે એને શું કહેવામાં આવે છે? આવૃત્તિ કહેવામાં આવે છે. ફરીથી રિપીટ કરું છું. હવે જો તરંગ છે, સમજી લો કે ધ્વનિના તરંગો છે. હવે ધ્વનિના તરંગો કેટલા ફાસ્ટ જતા હોય, એની સ્પીડ કેટલી બધી હોય? ઓકે, આપણે એક સેકન્ડની અંદર તમે જુઓ કે એક સેકન્ડની અંદર તમને મારો અવાજ સંભળાઈ જાય. ઓકે, હું જે બોલું છું એ એક સેકન્ડથી પણ ઓછા સેકન્ડની અંદર તમને સંભળાઈ જાય. 0.0001 સેકન્ડની અંદર તમને મારો અવાજ છે એ સંભળાતો હોય. તો આટલા સેકન્ડોની અંદર, મતલબ કે આટલા સમયની અંદર, એક સેકન્ડની અંદર કેટલા બધા ગર્ત અને શૃંગ થઈ ગયા હશે? તો એક સેકન્ડમાં જેટલા ગર્ત અને શૃંગ થઈ ગયા હોય તો એની જે સંખ્યા છે એને જ શું કહેવામાં આવે છે? ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ કહેવામાં આવે છે. ફરીથી ડેફિનેશન સાંભળો કે માધ્યમમાં કોઈ એક સ્થાનથી એક સેકન્ડમાં પસાર થતા શૃંગ અને ગર્તની સંખ્યાને શું કહેવામાં આવે છે? આવૃત્તિ કહેવામાં આવે છે. આવૃત્તિની જે સંજ્ઞા છે એ નાનો f છે અને એનો એકમ હર્ટ્ઝ છે. ઓકે, હર્ટ્ઝને આપણે Hz લખીએ છીએ. તો હર્ટ્ઝ એટલે એ ફ્રીક્વન્સીનું શું છે? એકમ છે, યાદ રાખીશું. હવે આગળ વાત કરીએ તો તરંગનો આવર્તકાળ, તરંગ લંબાઈ નહીં, તરંગનો આવર્તકાળ અને આવૃત્તિ છે એ એકબીજા સાથે પરસ્પર વ્યસ્ત સંબંધ ધરાવે છે, યાદ રાખજો. તો f શું છે? f છે આવૃત્તિ. તો f આવૃત્તિ બરાબર 1/t. t શું છે? તો t છે આવર્તકાળ. તો તરંગનો આવર્તકાળ અને ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ એકબીજા સાથે કેવા સંબંધમાં છે? તો યાદ રાખજો, વ્યસ્ત સંબંધમાં છે. ઓકે, અહીંયા તરંગ લંબાઈ નથી, અહીંયા છે તરંગનો આવર્તકાળ. તો તરંગનો આવર્તકાળ અને તરંગની આવૃત્તિ છે એ એકબીજા સાથે કેવા સંબંધમાં હોય છે? તો વ્યસ્ત સંબંધમાં હોય છે. આ વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. ડેફિનેશન આવી યાદ રાખજો, તમને એક્ઝામની અંદર પૂછાય, નાની દાખલી પૂછાઈ જાય કે કોઈ તરંગની આવૃત્તિ આટલી છે તો એની સમજી લો કે આવર્તકાળ કેટલો થશે? તો એનો વ્યસ્ત કરી નાખવાનો. ઓકે, તો આ યાદ રાખજો, આ સંબંધ છે આવૃત્તિ અને આવર્તકાળ વચ્ચેનો. ઓકે, ચલો વધીએ છીએ હવે આગળ વાત કરીએ કંપ વિસ્તાર અથવા તો કંપન વિસ્તાર, જેને એમ્પ્લિટ્યુડ કહેવામાં આવે છે. તો એમ્પ્લિટ્યુડ એટલે શું? તો માધ્યમના કોઈ ઘટકનું તેના સંતુલન સ્થાનથી, સંતુલન સ્થાન એટલે આર્ય સ્થાન. ઓકે, આને સંતુલન સ્થાન કહીશું. સંતુલન સ્થાનથી કોઈ એક તરફના મહત્તમ સ્થાનને, ઓકે, દોલકનો શું કહેવામાં આવે છે? કંપ વિસ્તાર કહેવામાં આવે છે.
જેની સંજ્ઞા એ છે અને એસઆઈ એકમ શું છે? મીટર છે. એટલે કે આ સંતુલિત વિસ્તારથી કોઈ એક તરફ કાં તો ઉપર જતા રહો કાં તો તમે નીચે આવી જાઓ, મહત્તમ સ્થાનાંતર થાય છે તો એને શું કહેવામાં આવે છે? કંપન વિસ્તાર કહેવામાં આવે છે. તો કંપન વિસ્તાર એટલે આ સંતુલિતમાંથી કાં તો ઉપરની તરફ જાઓ કાં તો અહીંયાથી નીચેની તરફ જાઓ, તો આ જે અંતર છે એને શું કહેવામાં આવે છે? તો એ તરંગનો કંપન વિસ્તાર કહેવામાં આવે છે, જેની સંજ્ઞા એ છે અને એને મીટરની અંદર માપવામાં આવે છે, એટલે કે એનો એસઆઈ એકમ મીટર છે. એના પછી વાત કરીએ દોલન, જેને આપણે સ્વિંગ કહીએ છીએ. તો દોલન એટલે શું? તો જ્યારે દોલક સમતોલ સ્થાનથી એક તરફ મહત્તમ સ્થાનાંતર કરીને ફરી સમતોલ સ્થાને આવીને બીજી તરફ મહત્તમ સ્થાનાંતર કરીને પાછો સમતોલ સ્થાને આવે તો આને એક દોલન પૂરું કર્યું કહેવાય. હવે કઈ રીતના સમજીએ, ધ્યાનથી સમજો. હવે આ છોકરી છે એ હિંચકા ખાય છે, તો સૌથી પહેલા તો સંતુલન સ્થાન કયું થશે? આ થશે, સંતુલન સ્થાન થયું. તો અહીંયાથી આ રીતના એને હિંચકો ખાધો, ત્યાંથી ફરીથી પાછું ક્યાં આવ્યો? તો આ સંતુલન સ્થાન ઉપર આવ્યા, ત્યાંથી અહીંયા બીજી બાજુ ખાધું અને ત્યાંથી ફરીથી અહીંયા આવ્યા, તો આને આપણે એક દોલન કહીશું. મતલબ કે અહીંયા જો સમતોલન સ્થાન છે, આ સમતોલન સ્થાનથી પહેલા એક બાજુ ગયા, પછી ફરીથી સમતોલન સ્થાન ઉપર આવ્યા, પછી ફરીથી બીજું બાજુ ગયા અને ફરીથી સમતોલન સ્થાન ઉપર આવ્યા, તો આ જે અંતર કાપ્યું તો આને આપણે એક દોલન કહીશું. શું કહીશું? એક દોલન. ફરીથી કહું છું, જો આ સમતોલન સ્થાન છે, આ સમતોલન સ્થાનથી સમજી લો આ બાજુ આ છોકરીએ હિંચકો ખાધો, ત્યાંથી ફરીથી ક્યાં આવી? તો હિંચકો ખાધા પછી આ સમતોલન સ્થાન ઉપર આવી, પછી એ ઓબ્વિયસલી પાછળની બાજુ જવાની, તો ત્યાં પાછળની બાજુ ગઈ અને પછી ફરીથી અહીંયા સમતોલન સ્થાન ઉપર આવી, તો આને આપણે એક દોલન કહીશું. આટલાને શું કહીશું? આપણે એક દોલન કહીશું. ફરીથી ડેફિનેશન જો એક્ઝામ્પલ આપી દીધું, હવે ડેફિનેશન સાંભળો એટલે તમને મગજમાં ઉતરી જશે. જ્યારે દોલક સમતોલન સ્થાનથી એક તરફ મહત્તમ સ્થાનાંતરણ કરીને, સમતોલન સ્થાનથી એક તરફ મહત્તમ સ્થાનાંતર કરીને સમતોલન સ્થાન પસાર કરીને, હવે ઓબ્વિયસલી એક વખત મહત્તમ સ્થાન પસાર કર્યા પછી એ પાછું ક્યાં આવશે? સમતોલન સ્થાન ઉપર આવશે. તો સમતોલન સ્થાન પસાર કરીને બીજી તરફ મહત્તમ સ્થાનાંતર કરીને ફરી પાછો સમતોલન સ્થાન પર આવે તો એને શું કહેવાય? એક દોલન પૂરું કર્યું કહેવાય. ઓકે, તો આને શું કહીશું? આપણે દોલન કહીશું, જેને આપણે ઇંગ્લિશમાં સ્વિંગ કહીએ છીએ. ક્લિયર? ચલો, હવે આપણે વાત કરીએ ધ્વનિ તરંગો. હવે અત્યાર સુધી આપણે શું ભણ્યા? તો અત્યાર સુધી આપણે તરંગો ભણ્યા. હવે આપણે ફોકસ એના ઉપર કરવાનું છે? માત્ર ને માત્ર ધ્વનિ તરંગો ઉપર કરવાનું છે. ઓકે, ચલો, તો સૌથી પહેલા તમને ખબર હોવી જોઈએ કે ભાઈ ધ્વનિ તરંગો કેવા છે. તો જો ધ્વનિ તરંગો, જો માધ્યમના વાતથી વાત કરીએ તો એ કેવા તરંગો છે? યાંત્રિક તરંગો છે. યાંત્રિક તરંગો એટલે શું? કે જેમાં માધ્યમની જરૂર પડે. ઓકે, જેમાં માધ્યમની જરૂર પડે તો એવા તરંગો એટલે કે યાંત્રિક તરંગો. હવે વાત કરીએ આપણે, સમજી લો કે એના પ્રસરણના પ્રકારના આધારે, તો લંબગત છે તો કે સંગત છે? તો આ શું આવશે? સંગત છે. તો ધ્વનિના જે તરંગો છે એક તો યાંત્રિક તરંગો છે અને બીજું આપણે કહીએ તો સંગત તરંગો છે. સંગત એટલે એનું જે પ્રસરણ છે એ સીધું થાય છે, એના જે કણોનું જે દોલન છે એ સીધું થાય છે, એટલે કે સંગત છે, લંબઘન થતું નથી. ઓકે, તો યાંત્રિક તરંગો છે અને સંગત તરંગો છે આપણા ધ્વનિના તરંગો. ચલો વધીએ છીએ હવે આગળ. જેનું ઘન, પ્રવાહી અને વાયુ માધ્યમમાં પ્રસરણ થઈ શકે છે, પરંતુ અલગ અલગ માધ્યમમાં ધ્વનિનો વેગ છે એ અલગ અલગ હોય છે. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય, સાહેબ વાયુની અંદર તો આપણને ખબર છે, પ્રવાહીની અંદર પણ ધ્વનિનું પ્રસરણ થાય? આપણે પાણીની અંદર જઈને બોલીએ છીએ તો બોલી શકીએ? ન બોલી શકીએ. પરંતુ જો માછલીઓ બોલે છે, ઓકે, પણ બહુ ઓછો અવાજ હોય છે. ઓકે, એટલે કે એવું નથી કે ભાઈ ધ્વનિના તરંગો છે એ પાણીની અંદર પ્રસરણ નથી પામી શકતા, પ્રસરણ પામી શકે છે. તમે અહીંયા સમજી લો કે પાણીની અંદર કોઈ વેવ્સ છોડો છો. ઓકે, માની લો કે કોઈ ડીજે છે, ડીજે એટલે કે જે મોટું સ્પીકર છે, એ મોટું સ્પીકર તમે પાણીની અંદર ડુબાડી દો અને પછી ચાલુ કરો. ઓકે, તો શું થાય? તો એના જે તરંગો છે, ધ્વનિના તરંગો, એ પાણીની અંદર પ્રસરણ પામશે, તમને અવાજ પણ સંભળાશે. ઓબ્વિયસલી હવે તમે આ રીતના ટ્રાય તો નથી જ કરવાના, પણ વોટરપ્રૂફ કદાચ હોય નાનું એવું સ્પીકર તો તમે પાણીની અંદર મૂકજો, એને ચાલુ કરજો, તમને અવાજ સંભળાશે. ઓછું સંભળાશે પણ સંભળાશે તો ખરા. તો પ્રવાહીની અંદર અને ઘનની અંદર પણ ઓકે નોંધવામાં આવ્યું છે કે જે વાયુના ધ્વનિના તરંગો છે એ પ્રસરણ પામે છે. તો યાદ રાખીશું. આગળ વાત કરીએ, ધ્વનિની જે તીવ્રતા છે એ શેમાં માપવામાં આવે છે? તો ડેસિબલની અંદર માપવામાં આવે છે, જેની સંજ્ઞા ડીબી છે. તો યાદ રાખજો, ધ્વનિની જે તીવ્રતા છે એ શેમાં માપવામાં આવે છે? ડેસિબલની અંદર માપવામાં આવે છે.
આ સિવાય ધ્વનિની તીવ્રતા એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલના માનમાં ઓકે બેલની અંદર પણ માપવામાં આવે છે. અને એક બેલ બરાબર કેટલા ડેસિબલ થાય તો યાદ રાખજો 10 ડેસિબલ થાય. ઓકે એક બેલ બરાબર 10 ડેસિબલ થાય. તો ધ્વનિની તીવ્રતા છે એના બે એકમો છે. એક ફેમસ એકમ છે ડેસિબલ જેને ડીબી તરીકે ઓળખવામાં આવે છે અને બીજું એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલના યાદમાં માનમાં બેલ પણ એક એકમ રાખવામાં આવ્યો છે અને બંને વચ્ચેનો સંબંધ કંઈક આવો છે કે એક બેલ બરાબર 10 ડેસિબલ થાય. હવે આપણે ધ્વનિનું પ્રદૂષણ થયું એવું ક્યારે કહીશું? આપણે કહીએ છીએ નોઇઝ પોલ્યુશન. ઓકે નોઇઝ પોલ્યુશન એટલે કે ધ્વનિનું પ્રદૂષણ. તો આપણે ક્યારે કહીશું કે ભાઈ ધ્વનિનું પ્રદૂષણ થાય છે? તો જ્યારે ધ્વનિની જે તીવ્રતા છે એ 80 ડેસિબલ કરતા વધી જાય તો શું કહેવાય? એને ધ્વનિનું પ્રદૂષણ કહેવાય. તો આ યાદ રાખી લેજો. તમને એક્ઝામમાં પૂછાય કે ભાઈ હું બોલું છું તો મેં જે બોલેલું છે એ ધ્વનિનું પ્રદૂષણ કરેલું છે કે નોર્મલ બોલેલું છે? કઈ રીતના ખબર પડશે? ઓકે હું કઈક વસ્તુ બોલું છું, ભલે હું ઘોંઘાટ કરતો હોય પરંતુ એ ઘોંઘાટ એ ધ્વનિનું પ્રદૂષણ છે અથવા તો નોર્મલ અવાજ છે એ કઈ રીતના ખબર પડે? તો હું જે બોલું છું એની તીવ્રતા માપવામાં આવશે ડેસિબલની અંદર. જો મારા ધ્વનિની તીવ્રતા એ 80 ડેસિબલ કરતા વધારે હશે એનો મતલબ શું? હું ધ્વનિનું પ્રદૂષણ કરું છું. ક્લિયર? તો 80 ડેસિબલ યાદ રાખજો. તો 80 ડેસિબલ કરતા વધારે હોય ધ્વનિની તીવ્રતા એનો મતલબ શું? એ ધ્વનિનું પ્રદૂષણ છે. આગળ વાત કરીએ. હવે ભારતની અંદર એક કાયદો પણ છે, ભારતીય ધ્વનિ પ્રદૂષણ કાયદો 2000, જેની અંદર સુધારો કરવામાં આવ્યો હતો 2017માં. કાયદો છે 2000નો પરંતુ એની અંદર સુધારો થયો હતો 2017માં અને 2017ના સુધારા અંતર્ગત રહેણાંક વિસ્તારમાં દિવસ દરમિયાન 55 ડેસિબલ અને રાત્રિ દરમિયાન 45 ડેસિબલ થી વધારે અવાજ કરવો એ ગુનો છે. એટલા જ માટે નવરાત્રીની અંદર ઓકે તમને ખબર છે કે ભાઈ 12 વાગ્યા પછી બધાને બંધ કરી દે છે સ્પીકર, કારણ કે કોઈ વ્યક્તિ આ નિયમ અનુસાર ગુનો નોંધાવી શકે છે. માની લો કે હું મારા ઘરની આજુબાજુ કોઈ ફેક્ટરી હોય અને રાત્રિ દરમિયાન સમજી લો બહુ અવાજ થતો હોય તો હું પોલીસ સ્ટેશનમાં જઈને આ કાયદા અનુસાર ગુનો નોંધાવી શકું છું કે મારે રાત્રે મતલબ કે 55 ડેસિબલથી પણ વધારે અવાજ થાય છે મારી આજુબાજુ. ઓકે અને એ વ્યક્તિ અથવા તો એ કોઈ ફેક્ટરી હોય કંપની હોય એ વિરુદ્ધ હું ગુનો નોંધાવી શકું છું. તો યાદ રાખજો નિયમ એવું કહે છે કે દિવસ દરમિયાન 55 ડેસિબલથી વધારે અવાજ ન કરતો હોવો જોઈએ અથવા તો રાત્રિ દરમિયાન, અહીંયા વાત થાય છે રહેણાંક વિસ્તારની, એટલા જ માટે જે ફેક્ટરી ને બધું હોય છે એ રહેણાંક વિસ્તારથી દૂર હોય છે અને રાત્રિ દરમિયાન 45 ડેસિબલથી વધારે અવાજ કરો તો એ ગુનો છે અને આ અંતર્ગત તમે ગુનો નોંધાઈ પણ શકો છો. ઓકે ચલો વધીએ છીએ હવે આગળ વાત કરીએ ધ્વનિના પ્રકારો. હવે ધ્વનિના કયા કયા પ્રકારો હોય? તો 3 પ્રકારો હોય. એક છે શ્રાવ્ય તરંગો, જેને આપણે ઓડિબલ સાઉન્ડ વેવ્સ કહીએ છીએ. એવા વેવ્સ જેને તમે સાંભળી શકો છો, હું સાંભળી શકું છું, તમે સાંભળી શકો છો, એટલે કે મનુષ્ય સાંભળી શકે છે. તો એવા સાઉન્ડ વેવને શું કહેવામાં આવે છે? શ્રાવ્ય તરંગો કહેવામાં આવે છે. હવે મનુષ્ય છે એ કેટલી ફ્રીક્વન્સી વાળા ધ્વનિના તરંગોને સાંભળી શકે? તો 20 હર્ટ્ઝથી લઈને 20,000 હર્ટ્ઝ સુધીનો જો તરંગ હોય ધ્વનિનો તો એને સાંભળી શકશે. 20 હર્ટ્ઝથી ઓછો હશે તો એને મનુષ્ય નહીં સાંભળી શકે અને 20,000 હર્ટ્ઝથી વધારે હશે એને પણ મનુષ્ય સાંભળી નહીં શકે. એટલે કે મનુષ્યના જે કાન છે, આ મનુષ્યના જે કાન છે એ કેટલી ફ્રીક્વન્સી સુધીનો અવાજ સાંભળી શકે છે? તો 20 હર્ટ્ઝથી લઈને 20,000 હર્ટ્ઝ સુધીનો અવાજ છે એ સાંભળી શકે છે. તો માનવ કાન જે ધ્વનિ સાંભળી શકે તો એવા તરંગોને શું કહેવામાં આવે છે? શ્રાવ્ય તરંગો કહેવામાં આવે છે અને જેની આવૃત્તિ 20 હર્ટ્ઝથી લઈને 20,000 હર્ટ્ઝ સુધીની છે. ધ્વનિનો વેગ માધ્યમ, તાપમાન અને માધ્યમની ઘનતા ઉપર આધાર રાખે છે. ઓકે ધ્વનિનો વેગ છે એ શેના ઉપર આધાર રાખે? તો માધ્યમનું તાપમાન અને માધ્યમની ઘનતા ઉપર આધાર રાખશે. હવે જે બીજા પ્રકારના તરંગો આવે છે એ છે અવશ્રાવ્ય તરંગો. એનું એક બીજું નામ છે ઇન્ફ્રાસોનિક સાઉન્ડ વેવ. ઓકે તો ઇન્ફ્રાસોનિક જે સાઉન્ડ વેવ આવે છે એને ઓબ્વિયસલી આપણે ન સાંભળી શકીએ કારણ કે એની જે ફ્રીક્વન્સી છે એ 20 હર્ટ્ઝથી ઓછી હોય. તો જે યાંત્રિક તરંગોની આવૃત્તિ 20 હર્ટ્ઝથી ઓછી હોય તો એવા તરંગોને અવશ્રાવ્ય ઓકે અવશ્રાવ્ય તરંગો અથવા તો ઇન્ફ્રાસોનિક સાઉન્ડ વેવ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ભૂકંપના તરંગો. હવે ભૂકંપના તરંગો તમે સાંભળી શકો? ના. તમારા જોડે કોઈ સાધન હોય તો એનાથી તમે માપી શકો ખરા, પરંતુ ભૂકંપના તરંગો છે એ તમે ક્યારે પણ સાંભળી શકવાના નથી. પરંતુ ઓકે
આ તરંગો માનવ કાન ના સાંભળી શકે, પરંતુ જે વેલ છે, ગેંડો છે, હાથી છે, આ તરંગોને ઉત્પન્ન પણ કરી શકે અને સાંભળી પણ શકે છે. ઓકે, હાથી છે એ આવા તરંગોને ઉત્પન્ન કરી શકે જે બીજો હાથી સાંભળી શકશે. એટલા માટે આપણને એવું લાગે છે કે આ સારા હાથી કોઈ બોલતા નથી, ઓકે, તો પણ પોતાની ફિલિંગ શેર કરે છે, ઓકે, હાથણી સાથે. પરંતુ હાથી બોલે છે, પરંતુ એવા ફ્રીક્વન્સીમાં બોલે છે જે આપણે નથી સાંભળી શકતા, પણ બીજી હાથણી છે એ સાંભળી શકે છે. તો વેલ છે, ગેંડો છે, હાથી છે, આ બધા ધ્વનિના ઉત્પન્ન પણ કરી શકે છે આ પ્રકારના ધ્વનિ, અને એને સાંભળી પણ શકે છે. એટલા જ માટે તમે જોતા હશો કે જ્યાં ભૂકંપ આવવાનો હશે તો ત્યાંના પશુઓ છે આમ કુદાકુદ કરતા હશે, બૂમો પાડતા હશે, તો એમને પહેલેથી જ ખબર પડી જાય છે કે ભાઈ ત્યાં ભૂકંપ આવવાનો છે. તો યાદ રાખજો, વેરી ઇમ્પોર્ટન્ટ છે કે અવશ્રાવ્ય તરંગો, જેને ઇન્ફ્રાસોનિક સાઉન્ડ વેવ કહેવામાં આવે છે, જેને મનુષ્ય નથી સાંભળી શકતા. કેમ? કારણ કે એની ફ્રીક્વન્સી 20 હર્ટ્ઝથી ઓછી છે એટલા માટે. પરંતુ વેલ, ગેંડો અને હાથી જેવા પ્રાણીઓ છે એ આ ઇન્ફ્રાસોનિક સાઉન્ડ વેવ છે એને સાંભળી શકે છે. એના પછી આવે છે પરાશ્રાવ્ય તરંગો, જેને કહેવામાં આવે છે અલ્ટ્રાસોનિક સાઉન્ડ વેવ. હવે અલ્ટ્રાસોનિક સાઉન્ડ વેવ એની ફ્રીક્વન્સી છે ને એ 20,000 હર્ટ્ઝથી વધારે હોય. તમને ખબર છે કે ભાઈ 20 હર્ટ્ઝથી લઈને 20,000 હર્ટ્ઝ સુધીની હોય તો જ મનુષ્ય સાંભળી શકે. 20 હર્ટ્ઝથી ઓછી હોય એટલે કે ઇન્ફ્રાસોનિક સાઉન્ડ વેવ હોય, મનુષ્ય નહીં સાંભળી શકે. 20,000 હર્ટ્ઝથી વધારે હશે એટલે કે અલ્ટ્રાસોનિક સાઉન્ડ વેવ હશે તો પણ મનુષ્ય સાંભળી શકશે નહીં. તો જેની ફ્રીક્વન્સી 20,000 હર્ટ્ઝથી વધારે હશે તો એવા તરંગોને પરાશ્રાવ્ય તરંગો અથવા તો અલ્ટ્રાસોનિક સાઉન્ડ વેવ કહેવામાં આવે છે. તો અલ્ટ્રાસોનિક સાઉન્ડ વેવ કોણ સાંભળી શકે છે? તો ચામાચીડિયું સાંભળી શકે છે, પછી ડોલ્ફિન સાંભળી શકે છે, વગેરે પરાશ્રાવ્ય તરંગોને સાંભળી પણ શકે છે અને ઉત્પન્ન પણ કરી શકે છે. યાદ રાખજો, ચામાચીડિયું, ડોલ્ફિન એ આવા સાઉન્ડ ઉત્પન્ન પણ કરી શકે છે અને એને સાંભળી પણ શકે છે, અને એના કારણે જ ચામાચીડિયું છે એ અંધારામાં પણ જોઈ શકે છે. હવે સાહેબ, અંધારામાં કઈ રીતના જોઈ શકે? આ વેવ્સના કારણે કઈ રીતના, મતલબ કે એને ખબર પડે કે અંધારામાં આ જગ્યાએ આ વસ્તુ છે અને ભટકાઈ નથી જતું? સમજાવો. જો આપણે અલ્ટ્રાસોનિક સાઉન્ડ વેવનો ઉપયોગ કરીએ છીએ, કઈ જગ્યાએ કરીએ છીએ? તો તબીબી વિજ્ઞાનની અંદર કરીએ છીએ. જેમ કે ટેસ્ટ ટ્યુબ બેબી છે, મેં સમજાવેલું છે બાયોલોજીની અંદર ટેસ્ટ ટ્યુબ બેબીમાં શું હોય. તો ટેસ્ટ ટ્યુબ બેબીની અંદર આ અલ્ટ્રાસોનિક સાઉન્ડ વેવનો ઉપયોગ થાય છે. પછી સોનોગ્રાફી કરવી હોય તો સોનોગ્રાફી, જેમાં સમજી લો પથરી છે એ પથરીનો ઈલાજ કરવો હોય, અથવા તો પ્રેગ્નન્સી હોય તો એ પ્રેગ્નન્સીની અંદર જે બાળક છે એનો વિકાસ ચેક કરવો હોય તો એના માટે સોનોગ્રાફી કરાવવી પડે. તો એની અંદર જે વેવ્સનો ઉપયોગ થાય છે એ અલ્ટ્રાસોનિક સાઉન્ડ વેવ હોય છે. એના પછી રેલવે લાઇનમાં ભંગાણની ચકાસણી, એટલે કે રેલવે લાઇનમાં ક્યાંય ક્રેક નથી પડી તો એ ચેક કરવા માટે પણ અલ્ટ્રાસોનિક સાઉન્ડ વેવ છે એ પસાર કરવામાં આવે છે. સોનાર, સોનારની અંદર પણ આ જ સાઉન્ડનો ઉપયોગ થાય છે. સોનાર એટલે શું? કોઈ સમજી લો કે જહાજ છે, એ જહાજ શું કરશે? હું હમણાં સોનાર છે એને ડીપમાં સમજાવું છું. ચલો સૌથી પહેલા સોનાર સમજી લઈએ, એના પછી હું તમને સમજાવું કે ચામાચીડિયું છે એ કઈ રીતના વર્ક કરે છે. ચલો, તો સૌથી પહેલા વાત કરીએ સોનારની. સોનાર એટલે શું? તો સોનારનું ફૂલ ફોર્મ છે સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ. ઓકે, સાઉન્ડ નેવિગેશન એન્ડ રેન્જિંગ. હવે સોનાર છે એ કઈ રીતના કામ કરે છે સમજો. હવે માની લો કે આ એક જહાજ છે, આ જહાજ શું કરશે? તો સમયાંતરે આ ટાઈપના અલ્ટ્રાસોનિક સાઉન્ડ વેવ છે એ દરિયાની અંદર આ રીતના શું કરશે? રિલીઝ કરશે. જેનાથી દરિયાની અંદર સમજી લો કોઈ સબમરીન હોય, અથવા તો કોઈ પહાડી ક્ષેત્ર આવવાનો હોય, અથવા તો કંઈ પણ વસ્તુ હોય, કોઈ વસ્તુ છે અથવા તો કોઈ જહાજ ડૂબી ગયેલું છે એને શોધવું હોય તો આ ટાઈપના અલ્ટ્રાસોનિક સાઉન્ડ વેવ છે એ પસાર કરવામાં આવે. તો આની અંદર બે વસ્તુ હોય, એક ટ્રાન્સમીટર હોય અને એક રિસીવર હોય. ટ્રાન્સમીટરથી આ વેવ્સ છે એ શું કરવામાં આવશે? રિલીઝ કરવામાં આવશે. હવે કોઈ વસ્તુ હશે તો એને અથડાઈને આ જે વેવ્સ છે એ પાછા જશે, અને અહીંયા શું હશે? રિસીવર મૂકેલું હશે. તો રિસીવર છે એ પાછા ફરતા આ અલ્ટ્રાસોનિક સાઉન્ડ વેવ છે એને શું કરશે? રિસીવ કરશે. અને જે સમય છે એ સમય નોંધવામાં આવશે કે આટલા સમયે આ અલ્ટ્રાસોનિક સાઉન્ડ વેવ છે એ ગયા અને આટલા સમયમાં એ રિટર્ન આવ્યા. એનો મતલબ આટલી દૂરી ઉપર શું છે? તો આટલી દૂરી ઉપર આ વસ્તુ છે. તો આનાથી સોનાર છે, આ સોનારની અંદર ઘણા બધા ઉપયોગ છે. જો સોનારનો ઉપયોગ શું છે? એક તો સબમરીન હોય તે સબમરીન શોધવા માટે, પછી સબમરીન છે એ બીજી સબમરીનને શોધી શકે. સમજી લો કોઈ શત્રુ છે, શત્રુ દેશની સબમરીન આવતી હોય તો આ રીતના અલ્ટ્રાવાયોલેટ સાઉન્ડ પસાર કરીને, ઓકે, સોનારનો ઉપયોગ કરીને સામે કોઈ બીજી સબમરીન છે કે નહીં, કેટલી દૂર છે એ ખબર પડે. એના પછી કોઈ હિમશિલા આવતી હોય, માની લો કે કોઈ પથ્થર છે એ આ રીતના દરિયાની અંદર છે, ઓકે, આ રીતના પહાડ જેવું દરિયાની અંદર છે જે ઉપર નથી દેખાતું,
પરંતુ આ જે જહાજ છે એ શું કરશે, અલ્ટ્રાસોનિક સાઉન્ડ વેવ આ રીતના રિલીઝ કરતું રહેશે, જેનાથી આ જે સમજી લો કે અંદર પાણીની અંદર આ રીતના કોઈ હિમશિલા હશે કે પથ્થર હશે તો એને અથડાઈને પાછો આવશે, જેનાથી ખબર પડશે કે ભાઈ અહીંયા જવું નહીં, કારણ કે અહીંયા તો આ રીતના પહાડ જેવું છે દરિયાની અંદર. ઓકે, જેનાથી આ જહાજ છે એ બચી શકશે. તો ઘણા બધા ઉપયોગો છે, આઈ હોપ સો તમને ખબર હશે. તો એક વખત વાંચી લઈએ કે ભાઈ સોનાર એટલે શું. તો સોનાર પદ્ધતિની મદદથી સમુદ્રમાં રહેલી સબમરીનો, પછી ડૂબેલા જહાજો, સામુદ્રિક ખડકો વગેરેનું ચોક્કસ સ્થાન તમે જાણી શકો છો. આ પદ્ધતિમાં પહેલા અલ્ટ્રાસોનિક તરંગો છે એ સમુદ્રની અંદર મોકલવામાં આવે છે. આ તરંગો ડૂબેલી વસ્તુમાં પરાવર્તિત થઈને, કોઈ ડૂબેલી વસ્તુ હશે અથવા તો કોઈ સબમરીન હશે અથવા તો કોઈ આ રીતના સામુદ્રિક ખડક હશે તો ત્યાં અડશે અને ત્યાંથી પરાવર્તિત થઈને પાછા આવશે. અને આ તરંગો પરાવર્તનનો જે સમય છે એને નોંધવામાં આવશે અને એનાથી આપણને ખબર પડી જશે કે ભાઈ જે ડૂબેલી વસ્તુ છે અથવા તો આ સામુદ્રિક ખડક છે અથવા તો સબમરીન છે એ કેટલી ઊંડાઈ ઉપર છે અને કઈ જગ્યાએ છે. કારણ કે સમય ઉપરથી ખબર પડી જાય કે કેટલા સમયે એ અલ્ટ્રાસોનિક સાઉન્ડ વેવ્સ પાછો આવ્યો છે, તો એનો સમય નોંધવામાં આવશે. હવે સમય, અંતર અને એનો રિલેશન તમને ખબર છે વેગનો. ઓકે, એનાથી તમને ખબર છે કે તમને ખબર પડી જાય કે ભાઈ અંતર કેટલું છે. તો આ રીતના અંતર જાણી શકાશે, એ જે ડૂબેલું જહાજ છે એની ઊંડાઈ પણ જાણી શકાશે. હવે ચામાચીડિયાની અંદર આ જ વસ્તુ થાય છે. ચામાચીડિયા આ જ રીતે અંધારી રાત્રિમાં ઓકે ક્યારે પણ અથડાયા વગર ઉડે છે અને શિકાર પણ કરે છે. કેમ, કઈ રીતના? તો જો ચામાચીડિયો પણ આ જ ટાઈપના અલ્ટ્રાસોનિક સાઉન્ડ છે એ આ રીતના રિલીઝ કરતું રહે છે જ્યારે એ ઉડે છે. હવે ઉડે છે, હવે ઓબ્વિયસલી આગળ કોઈ વસ્તુ હશે અથવા તો કોઈ થાંભલો આવતો હશે, કોઈ ઘર આવતું હશે, તો ત્યાંથી જે અલ્ટ્રાસોનિક સાઉન્ડ છે એ ત્યાંથી પરાવર્તિત થઈને પાછા આવશે, જેને ચામાચીડિયું રિસીવ કરી નાખશે. તેથી એને ખબર પડી જશે કે ભાઈ સામે કંઈક છે. ઓકે, કોઈ જીવજંતુ છે, એનો શિકાર છે અથવા તો પક્ષી છે, થાંભલો છે, ઘર છે, તો એને તરત ખબર પડી જશે. તો આ રીતના જે કહેવાય કે ચામાચીડિયું છે વર્ક કરે છે, મતલબ કે એના અંદર પણ આ ટાઈપની એક સોનાર સિસ્ટમ ભગવાને આપેલી છે. આવું આવું વસ્તુ ડોલ્ફિનની અંદર પણ તમે જોઈ શકો છો. ડોલ્ફિનની અંદર પણ ચામાચીડિયાની જેમ જ આ રીતના ઇનબિલ્ટ ઓકે સોનાર સિસ્ટમ ભગવાને આપેલી છે. તો આ ઇનબિલ્ટ સોનાર સિસ્ટમ તમે કહી શકો છો. હવે રડારમાં પણ એવું જ હોય છે. ઓકે, જો સોનાર છે એ પાણીની અંદર કામ આપે, રડાર છે એ હવામાં કામ આપે. રડાર ક્યાં હોય? તો ફાઇટર જેટની અંદર હોય. તો રડારનું ફૂલ ફોર્મ શું છે? તો રેડિયો ડિટેક્શન એન્ડ રેન્જિંગ છે. તો રેડિયો ડિટેક્શન એન્ડ રેન્જિંગ. તો સોનારની જેમ રડારનો ઉપયોગ ઓકે અવકાશમાં કોઈ પદાર્થ કે વિમાનની સ્થિતિ જાણવા માટે થાય છે. તો સોનારના જેવું જ હોય છે શું? રડાર. પરંતુ રડાર છે શેમાં હોય છે? પ્લેનની અંદર હોય છે, ફાઇટર પ્લેનમાં હોય છે, જેનાથી આગળ કોઈ વસ્તુ છે, કોઈ ફાઇટર જેટ છે એને ઇઝીલી તમે આ રીતના નોંધી શકો છો. ક્લિયર? તો આઈ હોપ સો સોનાર અને રડાર છે તમને ખબર પડી ગઈ હશે. હવે એના પછી નેક્સ્ટ જે ટોપિક આવે છે એ છે પડઘો. પડઘો જેને આપણે ઇકો કહીએ છીએ. હવે નાનપણની અંદર આપણે આ વસ્તુ નોંધી હશે. ઓકે, ઊંડો કૂવો હોય, કૂવાની અંદર તમે બૂમ પાડો તો તમારો અવાજ તમને પાછો સંભળાય. એના પછી કોઈ મોટો ખાલી ઓરડો હોય જ્યાં કોઈ વસ્તુઓ ના પડી હોય, ઓકે, એક બ્લેન્ક તમે કહી શકો ઓરડો હોય, તો એની અંદર તમે બૂમ પાડો તો તમારો અવાજ તમને પાછો સંભળાય. એના પછી કોઈ પર્વતીય વિસ્તારમાં જઈને બૂમ પાડો, ઓકે, જે લવરિયા હોય, ઓકે, આ રીતના જઈને પોતાની જે ગર્લફ્રેન્ડ છે એનું નામ બૂમ પાડતા હોય, ઓકે, પછી એનું ગર્લફ્રેન્ડનું નામ ફરીથી સંભળાય. તો આ વસ્તુ તમે મૂવીની અંદર પણ જોયું હોય. તો પર્વતીય વિસ્તાર હોય, પછી ખંડેર કિલ્લાઓ હોય, તો એની અંદર બૂમો પાડવાથી જે ધ્વનિના તરંગો છે એ સામે અથડાઈને આપણને ફરી સંભળાય છે, જેને જ આપણે શું કહીએ છીએ? પડઘો કહીએ છીએ. ઇંગ્લિશમાં એને ઇકો કહેવામાં આવે. હવે પડઘો પડવાની કન્ડિશન શું છે એ સમજો. તો જ્યારે મૂળ ધ્વનિનો અવાજ એટલે કે જે બોલે છે એ અવાજ અને પરાવર્તિત ધ્વનિ એટલે કે જે પડઘો છે, આ બંને વચ્ચે 0.1 એટલે કે 1/10 ઓકે 1/10 જેને શું કહેવામાં આવે છે? 0.1 કહેવામાં આવે છે. તો 0.1 સેકન્ડ એટલે કે 1/10 સેકન્ડનો તફાવત હોય તો જ પડઘો પડે, બાકી પડે નહીં. માની લો કે આ નાનો એવો રૂમ છે. હવે મારી દિવાલ અહીંયા જ છે, મતલબ કે સમજી લો કે બહુ અંતર નથી, સમજી લો કે 5 ફૂટ જેવું અંતર છે, તો આની અંદર પડઘો પડશે? ના પડે. કેમ? કારણ કે હું બોલું છું અને પરાવર્તિત થઈને જે અવાજ આવે છે આ બંને વચ્ચેનો સમયનો તફાવત કેટલો હોવો જોઈએ? 0.1 અથવા તો ઓકે 1/10 સેકન્ડનો તફાવત હોય તો જ પડઘો પડે, બાકી ના પડે. એટલા જ માટે મોટા હોલની અંદર પડઘો પડે. કેમ? કારણ કે મોટો હોલ બહુ લાંબે દૂર સુધી હોય, એની દિવાલ દૂર સુધી હોય, એટલે કે તમે બોલો એ અવાજ ક્લિયરલી જાય અને ત્યાંથી રિટર્ન થતો હોય એ અવાજ, એમાં સમય લાગે. કેટલો?
0.1 કરતા વધારેનો સમય લાગે, એટલા જ માટે પડઘો પડે. એટલા જ માટે નાના રૂમની અંદર પડઘો ન પડે, કારણ કે એમાં અવાજ મિક્સ થઈ જાય. તમે જે બોલો છો અને રિટર્ન આવે છે એ બંને મિક્સ થઈ જાય, કારણ કે બંને સમય વચ્ચેનો જે તફાવત છે એ બહુ ઓછો છે, 0.1 કરતા ઓછો છે. તો આ કન્ડિશન છે કે તમારો મૂળ અવાજ અને પરાવર્તિત એટલે જે પડઘાનો અવાજ છે એ બંને વચ્ચે 0.1 સેકન્ડ કરતા વધારે સમય હોવો જોઈએ. ઓકે, તો જ પડઘો પડશે. આગળ વાત કરીએ, જ્યારે વ્યક્તિ દિવાલથી 17.2 મીટર એટલે કે 56 ફૂટ દૂર રહીને અવાજ કરશે તો જ પડઘો પડશે. એટલે કે આનાથી ઓછું અંતર હશે તમારું અને દિવાલ વચ્ચેનું તો પડઘો નહીં પડે. કન્ડિશન શું છે? આ નોંધવામાં આવ્યું છે, આ રિસર્ચ કરવામાં આવ્યું છે કે દિવાલ અને જે વ્યક્તિ બોલે છે એ બંને વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ? ઓછામાં ઓછું 17.2 મીટર એટલે કે 56 ફૂટનું અંતર હોવું જોઈએ. તો 56 ફૂટનું અંતર હશે તો જ પડઘો પડશે, બાકી પડઘો પડશે નહીં. પડઘો ન પડે એટલા માટે મોટા હોલ, પછી થિયેટરની અંદર જે દિવાલ છે એને ખડબચડી રાખવામાં આવે છે, અથવા તો દિવાલ ઉપર થર્મોકોલ અથવા તો અવાજ શોષક કાર્પેટ છે એ લગાવવામાં આવે છે. હવે તમે થિયેટરની અંદર મૂવી જોવા ગયા હશો તો તમને ખબર હશે કે અહીંયા કાર્પેટ હશે. ઓકે, ક્યાંય ટાઇલ્સ લગાવેલી નહીં હોય, ટાઇલ્સ ઉપર શું લગાવેલું હશે? આ રીતના કાર્પેટ પાથરેલું હશે. પછી જે દિવાલ છે એ દિવાલ ઉપર પણ કાર્પેટ લગાવેલું હશે, અથવા તો એવા મટીરિયલ લગાવેલા હશે જે અવાજનું શોષણ કરી દે, તેને રિફ્લેક્ટ ન કરે એટલે કે પરાવર્તિત ન કરે. તો આ શું કરે છે? અવાજના શોષણ માટે આ ટાઈપના કાર્પેટ છે લગાવવામાં આવે છે, જુદા જુદા મટીરિયલ આવે છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો કે પડઘો ન પડે એના માટે મોટા હોલની અંદર દિવાલો ખડબચડી રાખવામાં આવે છે. ખડબચડીનું કેમ રાખવામાં આવે? કારણ કે જો સીધી દિવાલ હશે, ઓકે, આ રીતના સીધી દિવાલ હોય તો અવાજ છે આ રીતના પરાવર્તિત થવાનો, પરંતુ આ રીતના ખડબચડી દિવાલ હશે તો અવાજ છે આ રીતના આમ આમ ઓકે થવાનું ખડબચડી દિવાલની અંદર. એટલા માટે દિવાલ ખડબચડી રાખવામાં આવે, અથવા તો દિવાલ ઉપર થર્મોકોલ અથવા તો અવાજ શોષક કાર્પેટ લગાવવામાં આવે છે. ક્લિયર? ચલો વધીએ આગળ. હવે વાત કરીએ ડોપલર અસર. આ શબ્દ તમે સાંભળ્યો હશે કે ભાઈ ડોપલર અસર એટલે શું? તો જ્યારે ધ્વનિનું ઉદ્ગમ સ્થાન ગતિમાં હોય, જો ડોપલર અસરમાં આ વસ્તુ યાદ રાખી લેવાનું કે જે ધ્વનિ ઉત્પન્ન કરતો પદાર્થ હોય એ ગતિમાં હોય અને જે અવલોકનકાર એટલે કે જે સાંભળનાર વ્યક્તિ હોય એ સ્થિર હોય. ઓકે, તો ડોપલર અસરની અંદર આ કન્ડિશન પહેલા હોવી જોઈએ. કઈ કન્ડિશન હોવી જોઈએ? કે જે અવાજ કરતો પદાર્થ છે એ ગતિમાં હોવો જોઈએ અને જે અવલોકનકાર છે એટલે કે જે સાંભળનાર વ્યક્તિ છે એ સ્થિર હોવો જોઈએ. ઓકે, તો જ ડોપલર અસર એની અંદર ફૂલફિલ થાય. તો ડોપલર અસર એટલે શું? કે જ્યારે ધ્વનિનું ઉદ્ગમ સ્થાન ગતિમાં હોય અને અવલોકનકાર સ્થિર હોય ત્યારે અવલોકનકાર ધ્વનિની તીવ્રતાનો જે આભાસી અનુભવ કરે છે એને જ શું કહેવામાં આવે છે? ડોપલર અસર કહેવામાં આવે છે. ડોપલરના પ્રભાવના કારણે રેલવે સ્ટેશન પર દૂરથી આવતી ટ્રેન જેમ જેમ નજીક આવે છે તેમ તેમ એનો અવાજ છે એ સ્પષ્ટ સંભળાય છે. હવે તમને એવું થાય કે ભાઈ આમાં શું નવાઈ છે? ઓકે, ટ્રેન છે એ નજીક આવે એમ એનો અવાજ વધારે સંભળાય. ઓકે, તો આ બસ ડોપલર અસર એ આ જ છે. ઓકે, ડોપલરે આવું જ કીધું છું. ઓકે, તો ડોપલર અસર એટલે શું? કે સમજી લો કે અહીંયા બે વ્યક્તિ છે. હવે એક એમ્બ્યુલન્સ તમે માની લો કે એક એમ્બ્યુલન્સ છે એ આ વ્યક્તિ તરફ આવે છે. તો આ વ્યક્તિ તરફ આવે છે તો આ વ્યક્તિને અવાજ ધીમે ધીમે સ્પષ્ટ સંભળાતો જશે. ઓકે, દૂર હશે તો અવાજ એટલો બધો ક્લિયર આવતો નહીં હોય, પરંતુ જેમ જેમ નજીક જશે, ટૂંકમાં ડોપલરે એવું કીધું હતું કે અવાજ કરતો જે પદાર્થ છે જે ગતિમાં હોય તો એના જે વેવ્સ છે એ આ રીતના નીકળશે. આ રીતના મતલબ શું? કે અહીંયા જે દિશામાં ગતિ કરતો હશે એ દિશામાં સ્પષ્ટ હશે અને જે દિશામાં ગતિ કરતો હશે એની વિરુદ્ધ દિશામાં ઓછો સ્પષ્ટ હશે. એટલે કે આને ધૂંધળો સંભળાશે, કારણ કે આ દિશામાં જાય છે તો આ વ્યક્તિને આનો જે અવાજ છે એમ્બ્યુલન્સનો અવાજ એ થોડો થોડો ઓછો થતો જશે, ધૂંધળો સંભળાતો જશે. અને જે દિશામાં એમ્બ્યુલન્સ જાય છે એ દિશામાં કોઈ વ્યક્તિ હશે તો એને ધીમે ધીમે આનો અવાજ છે એ સ્પષ્ટ સંભળાતો જશે. બસ આને શું કહેવામાં આવે છે? ડોપલર અસર કહેવામાં આવે છે. તો ડોપલર નામના વૈજ્ઞાનિકે આવું કંઈક શોધ્યું હતું. ઓકે, આમાં અત્યારે તમને નવાઈ નહીં લાગે, પણ પહેલા આ વસ્તુ સ્પષ્ટ કરવી, વૈજ્ઞાનિક રીતે સમજાવી એ થોડું નવાઈની વાત હતી. ઓકે, પહેલા નવાઈની વાત હતી, ખબર પડી ગયા પછી ઓકે કોઈ નવાઈની વાત નથી. જેમ કે સમજી લો કે ગુરુત્વાકર્ષણ બળ છે એ આપણને ખબર છે કે ભાઈ નીચે ઉપરથી વસ્તુ નીચે જ પડે છે, એ આપણને અત્યારે ખબર છે કે ભાઈ પૃથ્વી છે એ પોતાનું ગુરુત્વાકર્ષણ બળ લગાવે છે. પરંતુ પહેલાના જમાનામાં કોઈને ખબર જ ન હતી કે ભાઈ આ વસ્તુ નીચે જ કેમ આવે છે, તો બધાને તો નવાઈ લાગતી હશે. ઓકે, તો વસ્તુ એ છે કે શોધાઈ ગયા પછી એમાં કોઈ નવાઈ નથી, પરંતુ એક વખત શોધવું એ નવાઈની વાત છે. ઓકે,
આગળ વાત કરીએ મેક નંબર. હવે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે અને અત્યારની ટેકનોલોજી પ્રમાણે ઓકે આ વસ્તુ જાણવી જરૂરી છે. તમને આ ટાઈપનું સાંભળ્યું હશે કે ભાઈ સુપરસોનિક, હાઇપરસોનિક, જેની સ્પીડ 5 મેક છે, 2.5 મેક છે, ઓકે 2 મેક છે. તો આ મેક શું છે? આ મેક શું છે? તો આ મેક એક નંબર છે, મેક નંબર જેને કહેવામાં આવે છે. જેમ કે આપણું બ્રહ્મોસ મિસાઇલ છે જે રશિયા અને ભારતે મળીને બનાવ્યું છે, તો એની સ્પીડ તમે જો 2.5 મેક છે, 2.5 મેક છે. તો આ 2.5 મેક શું છે એ આપણે હવે સમજવાનું છે. તો મેક નંબર શું છે? તો કોઈ માધ્યમમાં કોઈ પદાર્થનો વેગ તથા તે જ માધ્યમમાં એવા જ તાપમાન અને દબાણની પરિસ્થિતિમાં ધ્વનિનો વેગ, આ બંનેના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? મેક નંબર કહેવામાં આવે છે, જેને એમ વડે દર્શાવવામાં આવે છે. તો મેક નંબર એટલે શું? તો કોઈ માધ્યમ છે એની અંદર પદાર્થનો વેગ અને એ જ માધ્યમમાં એ જ તાપમાન અને એ જ દબાણે ધ્વનિના વેગના ગુણોત્તરને મેક નંબર કહેવામાં આવે છે. ફરીથી રિપીટ કરું છું કે કોઈ પણ પદાર્થ છે એ કોઈ માધ્યમની અંદર શું કરે છે? ટ્રાવેલ કરે છે. તો જે દબાણે એ પદાર્થ ટ્રાવેલ કરે છે, જે તાપમાને એ પદાર્થ ટ્રાવેલ કરે છે, એ જ તાપમાને ધ્વનિનો વેગ પણ ટ્રાવેલ કરે અને એ બંનેનો તમે ગુણોત્તર લઈ લો તો એને શું કહેવામાં આવે છે? મેક નંબર કહેવામાં આવે છે. હવે પદાર્થના વેગ અને એના મેક નંબર આ રીતના છે. જેમ કે ધ્વનિની ઝડપ કેટલી હશે? તો યાદ રાખજો 1 મેક હશે. કારણ કે અહીંયા જે સબસોનિક છે, સુપરસોનિક છે, હાઇપરસોનિક છે, એનો જે વેગ માપવામાં આવે છે, ઝડપ માપવામાં આવે છે ને, એ ધ્વનિની કમ્પેરિઝનમાં જ માપવામાં આવે છે. એટલે કે ધ્વનિના ઝડપની અનુલક્ષીને જ માપવામાં આવે છે. કેમ? કારણ કે જે મેક નંબર છે એ એમાં જે પદાર્થ છે, પદાર્થમાં એ તમે મિસાઇલ લઈ લો, મિસાઇલ લઈ લો તો મિસાઇલનો જે વેગ છે એ કોને અનુલક્ષીને માપવામાં આવે છે? તો ધ્વનિના વેગને અનુલક્ષીને માપવામાં આવે છે. ક્લિયર? તો આ યાદ રાખજો. તો ધ્વનિની ઝડપને આપણે 1 મેક કહીશું કે ભાઈ ધ્વનિની ઝડપ છે એ 1 મેક છે. તો સબસોનિક છે એની ઝડપ છે એ 1 મેક થી ઓછી હોય. તો એવા પદાર્થો, એવા મિસાઇલ તમે કહી શકો, અહીંયા હું મિસાઇલ યુઝ કરીશ, તો એવા મિસાઇલ અથવા તો સમજી લો એરક્રાફ્ટ, ઓકે, જેની સ્પીડ 1 મેક થી ઓછી હોય તો એને શું કહેવાય? સબસોનિક કહેવામાં આવે. પછી 1 મેક થી લઈને 5 મેક સુધીનો હોય એનો વેગ તો એને સુપરસોનિક કહેવામાં આવે અને 5 મેક થી વધારે હોય તો એને હાઇપરસોનિક કહેવામાં આવે. ક્લિયર? તો યાદ રાખજો, ધ્વનિની ઝડપ 1 મેક, સબસોનિક 1 મેક થી ઓછી હોય એને સબસોનિક કહેવામાં આવે. નોર્મલી અહીંયા નોંધવામાં આવ્યું છે કે 1 થી લઈને ઓકે 0. સમથિંગ 2 સુધીનો હોય છે. ઓકે, તો 0.2 થી લઈને 1 સુધીનો હોય છે એને સબસોનિક કહેવામાં આવે છે. સુપરસોનિક એટલે 1 થી લઈને 5 મેક સુધીનો હોય એને સુપરસોનિક કહીશું અને હાઇપરસોનિક એટલે જેની સ્પીડ 5 મેક કરતા વધારે હોય તો એને આપણે હાઇપરસોનિક કહીશું. ક્લિયર? તો આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે કે આ મેક નંબર શું છે. ઓકે, તો મેક બીજું કંઈ જ નથી, મેક નંબર બીજું કંઈ જ નથી કે જે મિસાઇલ છે એ મિસાઇલની સ્પીડ ધ્વનિના સ્પીડના અનુલક્ષીને માપવામાં આવે તો એને મેક નંબર કહેવામાં આવે છે. ઓકે, તો આ સાથે આપણું આજનું સરસ મજાનું ચેપ્ટર ધ્વનિ અને તરંગો અહીંયા પૂરું થાય છે. આઈ હોપ સો તમને વિડીયો ગમ્યો હશે. હજુ પણ તમારા માઇન્ડની અંદર કંઈક ડાઉટ હોય તો નીચે કોમેન્ટ કરજો, હું એનો આન્સર જરૂર આપીશ. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.